ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા ઘરેલુ વીજળી ગ્રાહકો માટે સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવાના પ્રયાસોને લઈને વિવાદ ઉભો થયો છે। ગ્રાહકોનો આરોપ છે કે કંપની દ્વારા ધમકીભરી નોટિસ અને ફોન કોલ દ્વારા સ્માર્ટ મીટર લગાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે ગ્રાહકો તેમની મરજી વિરુદ્ધ આ પ્રક્રિયાનો વિરોધ કરી રહ્યા છે, જેને પગલે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને રજૂઆત કરાઈ છે। ડીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટરની ફરજિયાત લગાવવા સામે જનતામાં અસંતોષ વ્યાપી ગયો છે। ગ્રાહકો કહી રહ્યા છે કે હાલમાં તેમના ઘરોમાં લાગેલા ડિજિટલ મીટર સંપૂર્ણ રીતે સારી સ્થિતિમાં છે અને નિયમિત રીતે કામ કરી રહ્યા છે। તેમનો પ્રશ્ન છે કે જ્યારે સ્માર્ટ મીટર ફરજિયાત નથી ત્યારે સરકાર આ મીટરો લગાવવા માટે શા માટે ભાર મૂકવામાં આવી રહ્યો છે। તેમણે જણાવ્યું કે જો કોઈ ગ્રાહક સ્માર્ટ મીટર ન લગાવવા ઈચ્છે તો તેમના માટે વિકલ્પ હોવો જોઈએ। વિરોધ કરતા લોકોએ રાજ્ય સરકાર અને ઉર્જા મંત્રાલયને અપીલ કરી છે અને તેમણે માંગ કરી છે કે ડીજીવીસીએલ દ્વારા ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવાની કાર્યવાહી તાત્કાલિક બંધ કરવામાં આવે અને જે ગ્રાહકો સ્માર્ટ મીટર નથી ઈચ્છતા તેમની માંગને સ્વીકારવી જોઈએ। આજે આમ આદમી પાર્ટીએ ચેતવણી આપી છે કે જો ડીજીવીસીએલ અને ઉર્જા મંત્રાલય દ્વારા ગ્રાહકોની ઈચ્છા વિરુદ્ધ આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તો તેના વિરોધમાં સામૂહિક આંદોલન કરવામાં આવશે। તેમણે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી તેના સમર્થકો અને સામાન્ય જનતાને સાથે લઈને આ મુદ્દે દરેક મોરચે વિરોધ દર્શાવશે। ભાજપી કડદા પાર્ટીની ગુજરાત સરકાર એના ઉર્જા મંત્રાલય દ્વારા ગુજરાતના ઘરે ઘરે સુરત શહેરની અલગ અલગ સોસાયટીઓમાં ફરજિયાતપણે ધમકીઓ સાથેની નોટિસ આપવામાં આવી રહી છે કે તમારે સ્માર્ટ મીટર લગાવવાના છે, જ્યારે કે ઉર્જા મંત્રાલય દ્વારા એવો સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો છે કે સ્માર્ટ મીટર લગાવવા ફરજિયાત નથી। જે ગ્રાહક ઈચ્છે કે મારે સ્માર્ટ મીટર લગાવવું છે એમના માટે જે આ આયોજન છે, અને એમ છતાં પણ ગુજરાતના લોકોના પરસેવાની કમાણીનો કડદો કરી નાખવા માટે ભાજપી કડદા પાર્ટીના ઉર્જા મંત્રાલય દ્વારા સ્માર્ટ મીટર લગાવી અને સ્માર્ટ લૂંટનું જે આયોજન કરવામાં આવ્યું છે, આમ આદમી પાર્ટી એના વિરોધમાં જનતાની સાથે જનતાની સહમતિથી આજે માનનીય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે માનનીય મુખ્યમંત્રી શ્રી સુધી અમારી વાત પહોંચે, સુરત શહેરની જનતાની વાત પહોંચે કે સ્માર્ટ મીટર દ્વારા સ્માર્ટ લૂંટનું જે આયોજન કરવામાં આવ્યું છે આયોજન તત્કાળ બંધ કરવામાં આવે, અને એમ છતાં પણ જો આ આયોજન ચાલુ રહેશે તો આમ આદમી પાર્ટી એના વિરોધમાં લોકોને સાથે રાખી દરેક મોરચે લડાઈ લડશે।